जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 7मा श्लोकમાં ભગવાને વાત કરી કે એતામ વિભૂતિ યોગમ ચ, મારી જે વિભૂતિ અને યોગ શક્તિ છે, મમ યહ તત્વતઃ વેતિ તત્વતઃ, મને જે આત્મા તત્વતઃ જાણે છે તેનું શું થાય છે? તો કે એક તો અવિકંપિત નિશ્ચલ, એ નિશ્ચલ ભક્તિ યોગ એ ભક્તિ યોગથી યુક્ત થઈ જાય, યુજ્જસ્વ નિશ્ચલ ભક્તિ યોગમાં તેઓ જોડાઈ જાય છે. ન અત્ર સંશય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બસ માત્ર આટલું કે તું મારી વિભૂતિ અને મારી યોગ શક્તિને તત્વથી જાણી લે. યહ મમ તત્વતઃ વેતિ, જે મને તત્વથી જાણી લે છે, એ નિશ્ચલ ભક્તિ યોગથી જોડાય અને આ પ્રમાણે પ્રાપ્ત થાય છે, એમાં કોઈ શંકા નથી. એ જ શ્લોક જાણે કંઈક બીજા શબ્દોમાં રિપીટ થતો હોય એમ ભગવાન અહીંયા 8મા શ્લોકમાં વાત કરે છે. આગળ જે પૂર્વ શ્લોક છે લગભગ એમના જેવી જ વાત અહીંયા રજૂ કરી કે અહમ સર્વસ્ય પ્રભવઃ મત્તઃ સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુદ્ધા ભાવ સમન્વિતાઃ. અહમ સર્વસ્ય પ્રભવઃ, અહમ એટલે હું, સર્વસ્ય આખા જગતની, પ્રભવઃ ઉત્પત્તિનું કારણ છું, મૂળ કારણ છું. અહમ સર્વસ્ય પ્રભવઃ, હું સમગ્ર સૃષ્ટિનું અથવા આખા જગતની ઉત્પત્તિનું મૂળ કારણ છું. મત્તઃ સર્વ પ્રવર્તતે, મત્તઃ એટલે મારાથી જ, સર્વ એટલે સમગ્ર જગત, પ્રવર્તતે એટલે પ્રવર્તમાન છે, ચેષ્ટા કરે છે. આખી સૃષ્ટિનું ઉત્પત્તિનું કારણ પણ હું છું. અહમ સર્વસ્ય પ્રભવ. આમની પહેલા પણ ભગવાને 7મા અધ્યાયમાં પણ વાત કરી હતી કે હું જ પ્રલય છું અને પ્રભવ પણ હું જ છું સમગ્ર સૃષ્ટિને. એ જ વાત અહીં આગળના શ્લોકમાં પણ ભગવાને કરી અને અહીંયા પણ કરે છે કે અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે, અને મારાથી જ સમગ્ર જગત છે એ શું કરે છે તો કે ચેષ્ટા કરે છે. ઇતિ મત્વા ભજન્તે મામ બુદ્ધા ભાવ સમન્વિતાઃ. ઇતિ મત્વા, આ પ્રમાણે સમજીને, આમ સમજીને કે આમ માનીને, ભાવ સમન્વિતા, શ્રદ્ધા અને ભક્તિ રાખનારા, ભાવથી જે યુક્ત થઈ ગયા છે એટલે શ્રદ્ધા અને ભક્તિ રાખનારા કોણ? તો કે બુદ્ધા એટલે બુદ્ધિમાન ભક્તો શું કરે છે તો કે મામ ભજન્તે, મને ભજે છે. જો એક તો ભક્તો છે ને એમાંય પાછા બુદ્ધિમાન, બુદ્ધા શબ્દ વાપર્યો ભગવાને કે બુદ્ધિમાન ભાઈ, એક તો મારામાં શ્રદ્ધા અને ભક્તિ ભાવ રાખે છે અને પોતે પાછા બુદ્ધિશાળી છે, કોઈ આંધળો અવિશ્વાસની વાત નથી. એવા બુદ્ધિમાન ભક્તો મામ ભજન્તે, મને ભજે છે. પૂર્વ શ્લોકની જ વાત કંઈક બીજા અલગ અલગ શબ્દોથી રજૂ કરી. સર્વસ્ય શબ્દ ભગવાને આપ્યો કે અહમ સર્વસ્ય પ્રભવ. આ જે કાંઈ વિવિધ પ્રકારના સારા કે નરસા ભાવ દેખાય છે અને જે કાંઈ શ્રેષ્ઠતા રૂપી વ્યક્તિઓ દેખાય છે, બધી જ વિભૂતિ, વ્યક્તિ અને ભાવ, એ બધું જ ભગવાન શું કહે છે? અહમ સર્વસ્ય પ્રભવ, એ મારે કારણે છે, બધી જ વિભૂતિઓ મારાથી ઉત્પન્ન થાય છે. એટલે શબ્દ વાપરો મત્તઃ. ત્યાં ભગવાને કીધું કે માનસા જાતા, મારાથી જન્મેલા છે, મારા મનથી જન્મેલા અથવા સંકલ્પથી જન્મેલા છે. મત્તઃ એટલે ભગવાનનો યોગ એટલે કે પ્રભાવ છે. મત્તઃ સર્વમ પ્રવર્તતે, મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે, એની શક્તિ છે. આ સમગ્ર જગત જે ચેષ્ટા કરી રહ્યું છે, જે કંઈ પરિવર્તન છે અથવા હલનચલન કરી રહ્યું છે, એ ભગવાનની શક્તિથી છે અને આ સમગ્ર જગત એમનાથી ઉત્પન્ન થયેલું છે. હવે અહમ સર્વસ્ય પ્રભવ એવો શબ્દ વાપરો. આગળનામાં પણ આપણે વાત કરી હતી, જોયું હતું કે 25 વ્યક્તિઓમાં છે. હવે અહીંયા સર્વસ્ય શબ્દ છે એટલે જે કાંઈ વિવિધ પ્રકારના છે, માનસ છે, ત્યાર પછી નાદજ છે, ત્યાર પછી બિંદુજ છે, ત્યાર પછી ઉદ્બીજ પ્રકારની જે સૃષ્ટિ છે, જરાયુજ પ્રકારની સૃષ્ટિ છે, અંડજ પ્રકારની સૃષ્ટિ છે, સ્વેદજ પ્રકારની. એમાંથી આપણે બિંદુજ અને નાદજ જોયું હતું કે જે
પતિ પત્નીને કારણે, જે સ્ત્રી પુરુષને કારણે જે સૃષ્ટિનું સર્જન થાય છે, બિંદુ જ છે, જરાયુજ પ્રકારની સૃષ્ટિ છે. જે ઓરથી વીંટળાયેલું હોય છે એ જરાયુજ પ્રકારની સૃષ્ટિ છે. પછી માનસ સૃષ્ટિ, મનથી સંકલ્પ માત્રથી જે પેદા થાય છે તે માનસ છે. પછી નાદજ એટલે શબ્દને કારણે જે શિષ્ય પરંપરા છે આપણી તે. પછી ઉદ્ભીજ એટલે જે પૃથ્વીને ફાડી અને ઉગી નીકળે છે, બધી વનસ્પતિ જેવી જે સૃષ્ટિ છે એને ઉદ્ભીજ કહેવાય. અંડજ એટલે જે ઈંડામાંથી નીકળે છે એ સૃષ્ટિ. પછી કોઈ પણ નર કે માદા વિના જે સૃષ્ટિનું સર્જન થાય છે એ સ્વેદજ સૃષ્ટિ, પરસેવાને કારણે. માથાની અંદર ખૂબ પરસેવો વળે પછી એમાં જે ઈતવા છે, લીખ છે, ઓલા જૂ છે, એ બધું કેવી રીતે આવે છે? કોઈ ફ્રૂટ છે, ફળ છે, એની અંદર ગરમીને કારણે જીવાત પડે છે, તો એવી હજારો જીવાત એ ફ્રૂટની અંદર ક્યાંથી આવી? તો એ સ્વેદજ પ્રકારની સૃષ્ટિ છે. અર્થાત જે કાંઈ જળ ચેતન છે એ બધું જ સમગ્ર ભગવાન શું કહે છે? અહમ સર્વસ્ય પ્રભવઃ. હું એમનો પ્રભાવ છું, એમનું નિમિત્ત કારણ પણ હું છું ને એમનું ઉપાદન કારણ પણ હું છું. આપણે જોયું તો ઉપાદન કારણ માટી છે, ઘડાનું ઉપાદન કારણ છે, પણ માટીમાં જે વ્યય થાય છે ને એ ભગવાનમાં નથી થતું. કેમ કે ભગવાને 9મા અધ્યાયમાં જ કીધું કે અહમ અવ્યયમ બીજમ, હું અવ્યય બીજ છું, હું બીજ છું બધાનું, પણ એમાં વ્યય ન થાય તેવું બીજ છું એમ. એટલે ભગવાન છે એના પ્રભવ પણ છે, નિમિત્ત પણ છે અને ઉપાદાન કારણ પણ એ જ છે એમ. એટલે ભગવાન કહે છે અહમ સર્વસ્ય પ્રભવ. જે કાંઈ પ્રકારની વિવિધ પ્રકારની સૃષ્ટિ છે એ બધાનું હું જ. બીજું ભગવાને કીધું મત્તઃ સર્વમ પ્રવર્તતે. મત્ત મારાથી જ આ સંસારમાં ઉત્પત્તિ જે કાંઈ છે એ જે કાંઈ ઉત્પન્ન થઈ રહ્યું છે તે, અથવા તો જે કાંઈ એમની સ્થિતિ છે અત્યારની એ સ્થિતિ છે, અથવા તો હવે પછી જે થવાનું છે પ્રલય છે તે. બીજું સમગ્ર સૃષ્ટિનું જે પાલન થઈ રહ્યું છે, કોઈને મારીને, જીવાડીને, આ કરીને, તે કરીને જે કાંઈ એનું પાલન થઈ રહ્યું છે. બીજું સમગ્ર સૃષ્ટિનું જે સંરક્ષણ થઈ રહ્યું છે, એ બધા જ કામ ભગવાન કહે છે મત્તઃ સર્વમ પ્રવર્તતે. આ સંસારની સમગ્ર જે ચેષ્ટા છે, જે કાંઈ પ્રવર્તી રહ્યું છે, બધા જ કામ મારામાંથી સત્તા ફૂર્તિ પ્રાપ્ત કરી અને એ બધું થઈ રહ્યું છે. જેમ એક જ વીજળી એક છે, પણ નોખા નોખા મશીનમાં કોઈ જગ્યાએ પવન આપે છે, કોઈ જગ્યાએ ઠંડો પવન આપે છે, ક્યાંકથી ગરમ પવન કાઢે, કોઈ જગ્યાએ હીટ મળે છે, કોઈ જગ્યાએ એને પ્રકાશિત કરે છે. એમ એક જ વીજળી ક્યાંક બરફ બનાવે છે, ક્યાંક ગરમી બનાવે છે, ક્યાંક ઠંડી બનાવે છે, ક્યાંક વળી કોઈ પ્રકાશ ફેંકે છે. એમ નોખા નોખા કાર્ય કરે છે. ભગવાન કહે છે આ સૃષ્ટિની અંદર જે કાંઈ ચેષ્ટાઓ થઈ રહી છે એમનું એકમાત્ર નિમિત્ત અને ઉપાદન કારણ છે હું છું. અહમ સર્વસ્ય પ્રભવઃ મત્તઃ સર્વમ પ્રવર્તતે. અને ઇતિ મત્વા, આ પ્રમાણે સમજીને જે ખરેખર મને આવી રીતથી જાણી લે છે. ભગવાને ત્યાં પણ વાત કરી હતી કે જે મને તત્વેન યહ મમ તત્વેન વેતિ વેતિ તત્વતઃ, જે મને તત્વથી જાણી લે છે એ ઉત્તમ પ્રકારની ભક્તિને પ્રાપ્ત કરે. અત્ર ન સંશય એવું ભગવાને કીધું. અહીંયા ભગવાન શું કહે છે? ઇતિ મત્વા, આ પ્રમાણે માનીને કે આ પ્રમાણે સમજીને ભાવ સમન્વિતા, શ્રદ્ધા અને ભક્તિ રાખનારા બુદ્ધિવાન ભક્તો, આ પ્રમાણે માની, અર્થાત સાધકની દ્રષ્ટિ છે ને એ પ્રાણીઓના વિવિધ ભાવ ઉપર કે વિભૂતિ ઉપર ન જવી જોઈએ. પ્રાણીઓના જે કાંઈ વિવિધ ભાવ છે અથવા તો એમની જે કંઈ ક્રિયાઓ છે એમના તરફ ન જોવી જોઈએ. એમની એ કોનાથી ઉત્પન્ન થયા છે અને કોના દ્વારા એ થઈ રહ્યું છે ને એ એમને ખબર હોવી જોઈએ. એમ પ્રાણીઓ છે એ એની અંદર બેઠેલો જે છે એ જેમને કારણે સત્તા ફૂર્તિ લઈ રહ્યા છે ને એમનાથી એ પરિચિત હોવો જોઈએ, અથવા એમના પ્રત્યે એના ભાવ હોવા જોઈએ. જો આવી શ્રદ્ધા અને ભાવથી એ યુક્ત થઈ જશે તો આવી ભક્તિ રાખનારા બુદ્ધિમાન ભક્તો, બુદ્ધિશાળી ભક્તોની વાત કરી. હવે ખરેખર તમે કોઈ પણ વિભૂતિને જોવો અથવા કોઈ પણ ભાવ જોવો, દાન જોવો, તપ જોવો, અહિંસા જોવો, ક્ષમા જોવો, એમની અંદર તમને કોણ દેખાવો જોઈએ? કોઈ વ્યક્તિની અંદર તમને ખૂબ ક્ષમા દેખાય છે ને તો એ ક્ષમા છે એ કોણ છે? તો એ ભાવ છે, ભગવાનનું સ્વરૂપ છે યાર.
કોઈનામાં દાન દેખાય છે તો એ કોણ છે? તો એ ભગવાનનું સ્વરૂપ. કોઈનામાં તપ છે તો એ કોણ છે? તો કે એ ભગવાનનું સ્વરૂપ છે. એ ભગવાન તમને દેખાવો છે. અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે. મારે હિસાબે બધું પ્રવર્તી રહ્યું છે. આવી જો તેનામાં શ્રદ્ધા અને ભક્તિ થઈ જશે ને તો કોઈ પણ પ્રકારની વિભૂતિથી તેઓ વિચલિત નહીં થાય. એને કોઈ વિભૂતિ વિચલિત નહીં કરી શકે. એમની અંદર રહેલા મહાન તત્વનું જ એમને ચિંતન થશે. સતત એમનું જ ચિંતન એમની અંદર થશે. નાના બાળકના મનમાં આપણે બેસાડી દીધું છે કે બેટા આ તુલસી નથી, આ તુલસીજી છે, આ તુલસીજી છે, તુલસીજી છે. એમને દાદીમાને, મમ્મીને બધાને તુલસીના ક્યારે અગરબત્તી કરતા જોયા છે. એટલે હવે એના માટે છોડ નથી, હવે એ તુલસીજી થઈ ગયા, હવે એના માટે દેવી છે. આમ અંદર રહેલી જે શ્રેષ્ઠ તત્વ છે ને એ જો એમની અંદર એક શ્રદ્ધા બેસી જાય, એમનો જે ભાવ છે એ ભક્તિ રાખનારા, તો પછી બુદ્ધિમાન માણસો પણ શું થશે? તો કે મામ ભજનતે, મને ભજી લે છે. વિવિધ વિભૂતિઓ ભલે જોવે પણ એમનાથી એ પ્રભાવિત નહીં રહે, મારું જ ભજન કરશે. ઇતિ મત્વા ભાવ સમન્વિતા. ભાવના ભગવાનથી ઉત્પત્તિ, ભગવાનમાંથી જ સત્તા ફૂરતી, પછી એ સ્થૂળ હોય, સૂક્ષ્મ હોય કે કારણરૂપ હોય, ભગવાનમાં એવી દ્રઢતાથી માનવું કે આ બધું જ ભગવાનમાંથી ઉત્પન્ન થયું છે અને ભગવાન ચલાવી રહ્યા છે. જ્યારે આવું થવા માંડશે ને ત્યારે એ વ્યક્તિમાં શું થશે? તો કે એનામાં દૈવી સંપત્તિવાળા ગુણો એમાં આપોઆપ આવી જશે, સ્વાભાવિક આવી જાય છે. દેવી સંપત્તિના ગુણો, ભગવાન પ્રત્યેનો શ્રદ્ધા છે, પ્રેમ છે, ભક્તિ છે, એ આપોઆપ વધી જશે, એનું આકર્ષણ વધી જશે અને દેવી શક્તિઓને ધારણ. ભગવાને શબ્દ વાપર્યો બુદ્ધાહા. બુદ્ધાહા એટલે બુદ્ધિશાળી ભક્તો. કોઈ પણ તમે ભાવ જુઓ કે કોઈ પણ પ્રકારના શ્રેષ્ઠ વિભૂતિ જુઓ, એની અંદર રહેલા તત્વ કોણ છે એ મૂળ તત્વને જોવું, એ જેમને આશ્રય રહેલું છે એમને જોવું. એમ અન્યની સત્તાનો સ્વીકાર ન કરવો, માત્ર પરમાત્માની જ સત્તાને કારણે આ બધું છે એવું જાણી લેવું. એટલા માટે એને બુદ્ધા શબ્દ. એવું જે જાણી લે છે ને એ બુદ્ધિશાળી ભક્તો છે. અને એવા ભક્તો પછી મામ ભજનતે, મને ભજે છે. પછી તમે એનું જપ છે, કીર્તન છે, એમના વિવિધ પ્રકારના રૂપનું ચિંતન કરવાનું છે, એમની વિવિધ પ્રકારના કથાનું શ્રવણ, લીલાઓને યાદ કરવાનું છે, વિવિધ પ્રકારના રામાયણ છે, ભાગવત છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, એમના ગ્રંથોનું વાંચન કરવાનું, શ્રવણ કરવાની વાત છે. અને અસલી ભજન છે ને એ ભગવાનનું આકર્ષણ છે. એમના વિરહને સહન ન કરી શકે, ભગવાનના વિરહને, એ અસલી ભજન છે. આમ ભગવાને સરસ કીધું કે બધાના મૂળમાં, જો કે પૂર્વ શ્લોક સાથે વણી લીધા જેવો શ્લોક છે, બધાના મૂળની અંદર હું છું અને એ મારા ભાવની અંદર જે શ્રદ્ધા રાખે છે એ બુદ્ધિશાળી વ્યક્તિઓ પછી મને જ ભજે છે. અહમ સર્વસ્ય પ્રભવઃ મત્તઃ સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુદ્ધા ભાવ સમન્વિતા. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.